નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણ શહેરમાં આવેલા હરેકૃષ્ણ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા જસદણના રાજમાર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને દુર્લભ દર્શનનો અનેરો લહાવો લીધો। જસદણ શહેરના ચિતલિયા રોડ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર આવેલું છે। એ મંદિર દ્વારા આજે 26/6/2023ના રોજ જગન્નાથ ભગવાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા જસદણના સરદાર ચોકથી શુભારંભ કરવામાં આવેલ। ત્યાંથી ગંગા ભવન, નવા બસ સ્ટેન્ડ, મેઇન બજાર, મોતી ચોકથી શ્યામકુંજ સુધી આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમજ આ રથયાત્રામાં અંદાજે 7 થી 8,000 ભક્તો જોડાયા હતા અને ખાસ કે આ રથયાત્રાનો રથ દોરડાથી ભક્તોના હાથે ખેંચીને રથયાત્રા યોજાઈ હતી। રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા, કેમેરામેન રસિકભાઈ વિસાવળિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। जय जगन्नाथ स्वामी जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा जय बलदेव जय सुभद्रा। આપણે આ જસદણમાં હરેકૃષ્ણ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ચિતલિયા કુવા રોડના સરદાર ચોકથી નીકળી પંચમુખી હનુમાન, નવા બસ સ્ટેન્ડ, કૈલાસનગર, ખાનપરા રોડ, મોતીનગર અને એવી રીતના ભરતા ભરતા પાછી શ્યામકુંજમાં પૂર્ણાહુતિ થશે। જે આ પ્રત્યેક વર્ષે ભગવાન જગન્નાથપુરીમાં જે બિરાજમાન છે જગન્નાથ બધે સુભદ્રા, એની રથયાત્રા કાઢવામાં આવે છે। હરે કૃષ્ણ। આના આ ત્રીજો વર્ષ છે, જસદણમાં ત્રીજો વર્ષ છે આ રથયાત્રા પછીનું આયોજન। પછી હવે અમે જન્માષ્ટમી ઉત્સવ કરશું। જ્યારે જન્માષ્ટમી આવશે ત્યારે મોટા પાયે જન્માષ્ટમી ઉત્સવ કરશું। આજનો કાર્યક્રમ આજનો રથયાત્રા પૂરી થશે આપણે પ્રસાદમ છે, ભોજન છે, જે શ્યામકુંજ હોલમાં રાખવામાં આવ્યું છે। કેટલું માણસો આમાં લગભગ 7 થી 8,000 માણસો આવશે। શ્યામકુંજ હોલ। આ બીજું વર્ષ છે, 2 વર્ષથી રથયાત્રા કરીએ છીએ। લોકોનો બહુ સારો રિસ્પોન્સ છે। લોકો અત્યારે કહે છે કે યંગ પીપલ છે જે કાંઈ કરતા નથી ભજન કીર્તન